કેમ છો ખેડૂત મિત્રો? બધા મજામાં જ છો? તો ખેડૂત મિત્રો, આજે વાતાવરણની આગાહી પ્રમાણે તમે જોશો તો વાતાવરણ એકદમ વાદળછાયું થયું છે. અમુક વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે ભાવનગરના એરિયામાં. તો આગળ આપણે વિડીયોમાં એ પણ બતાવીશું કે કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે, કયા ગામડે પડ્યો છે, એ પણ આગળ આપણે વિડીયોમાં બતાવવાનું છે. ખેડૂત મિત્રો, આજની તારીખ છે તમે જોશો તો 13/5/2024 વાર છે સોમવાર. તો વાતાવરણવાળાએ મતલબમાં હવામાન વિભાગવાળાએ જે આગાહી કરી હતી 12 તારીખથી લઈને 16 તારીખ સુધીમાં મતલબમાં પવન સાથે વરસાદને એવું પવનને બધું ફૂંકાશે. તો એ પ્રમાણે અમારે અમુક એરિયો છે મતલબમાં સિંહરવાળો, ત્યાં અમુક ગામડામાં ઝાપટા પડ્યા છે. એ આગળ આપણે વિડીયોમાં પણ બતાવીશું. આપણે વિડીયો મળ્યા છે ને આગળ. તો ખેડૂત મિત્રો, રોજ આપણે નવા અલગ અલગ વિડીયો બનાવીશું બજાર ભાવથી લઈને. આવું કોઈ આપણને કોઈ બીજી માહિતી મળે છે ને તો ખેડૂત મિત્રો, આપણે જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, એને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે રોજ નવા વિડીયો બતાવીએ તો તેની માહિતી તમારા સુધી પહોંચી રહે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ જે બેલનું આઇકન આવે છે દબાવો, તો ગમે ત્યારે હું વિડીયો અપલોડ કરું તો એની તરત તમને એની માહિતી મળતી રહે. તો અહીં તમે વાતાવરણ જોશો તો અત્યારે એકદમ વાદળછાયું વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે 6 વાગ્યા. તો 6 વાગ્યા તમે જોશો તો ઉનાળા સમયમાં દી હોય છે, પણ અત્યારે વાતાવરણ સારું પલટાઈ ગયું. અને હવે આગળ આપણે વિડીયોમાં બતાવીશું કેવો વરસાદ પડ્યો છે. ખેડૂત મિત્રો, આગળ આપણે વિડીયોમાં વાત કરીએ એમ અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે, ક્યાં પડ્યો છે આપણે આગળ વિડીયો બતાવ્યા છે. એમાં આપણે લખ્યું છે ત્યાં ફરીથી આપણે કહી દઈશું, સિંહરવાળા એરિયામાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે અને સાથે થોડોક ઘણો પવન પણ હતો. અને અત્યારે વાતાવરણ જોયું તો એકદમ શાંત છે, વાદળાવાળું તમે જોઈ શકો છો. બીજું હોય કે તમારા એરિયામાં જો ખેડૂત મિત્રો આવી રીતે વરસાદ પડ્યો હોય તો તમારે વિડીયો મોકલો તો ખેડૂત મિત્રો મારો મોબાઈલ નંબર આગળ આપણે વિડીયોમાં પણ મોબાઈલ નંબર મળી રહેશે. તમારો ખેડૂત મિત્રો તમારે વિડીયો મોકલવા માટે મોબાઈલ નંબર છે 9725454949. આના માધ્યમથી મોકલશો તમે કોઈ પણ જિલ્લામાં હોય તો આપણે યુટ્યુબમાં બતાવવાની કોશિશ કરીશું કે આ જિલ્લામાં એટલો હોય. બીજું ખેડૂત મિત્રો કે તમારા બીજા કોઈ પણ બીજા, હું તો અત્યારે ભાવનગર જિલ્લાની વાત કરું છું, એ છતાં આપણો વિડીયો જોવો કોઈ બીજા જિલ્લામાંથી જોતા હોય, જૂનાગઢ છે, ભાવનગર છે, રાજકોટ છે, XY કોઈ પણ જિલ્લો હોય, જ્યાં તમારા એરિયામાં કેવું વાતાવરણ છે કોમેન્ટમાં જરૂરથી લખજો, એટલે બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ જિલ્લામાં આવું વાતાવરણ છે, અને માધ્યમથી બીજાને ખબર પડે કે આ રીતનું વાતાવરણ છે. બીજું ખેડૂત મિત્રો, કે અત્યારે તમે કોઈ પણ પાક વેચવા જતા હોય માર્કેટિંગ યાર્ડમાં, તો ત્યાં ખાસ સૂચના આપવામાં આવી છે કે તાલપત્રી સાથે લઈ જાવી, જેથી કદાચ પવનનો સાથે મતલબમાં વરસાદ આવે તો તમારો માલ જે લઈ ગયા હોય તલ બાજરી એ બગડે નહીં. માર્કેટિંગ દ્વારા મતલબમાં તમે કોઈ પણ જિલ્લામાં વેચવા જતા હોય તો ત્યાંની ખાસ એક નોંધ લેવી અને કાળજી રાખવી. તો ખેડૂત મિત્રો, રોજ આપણે આવા નવા વિડીયો અલગ અલગ બનાવીશું. આજે વાતાવરણ વરસાદી હતું એ માટે આવી રીતે વિડીયો બનાવ્યો. રોજ આપણે કોઈ દેશી જુગાડ XYZ કોઈ પણ આપણે વિડીયો બનાવીશું. તો વિડીયોની માહિતી અમારા સુધી પહોંચી રહી માટે આપણી ચેનલના પહેલા વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. આપણે યુટ્યુબ ચેનલનું નામ છે જય કિસાન ઓફિશિયલી. તો ખેડૂત મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.